રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા એ 10 અને જો આજે આપણું રાયડો વાઢવાનું કામ ચાલુ હોય। કાલે વાઢ્યો તો રાયડો અને થોડોક બાકી રહી ગયો હતો એટલે હજી આજ પણ વાઢવાનું કામ ચાલુ હોય રાયડો। એટલે જો હું અને મમ્મી આવી ગયા ચાય લઈને આવી ગયા અને હવે તો લગભગ કલાક દોઢ કલાકમાં વઢાઈ જશે। અત્યારે 10 વાગ્યા 11:30 12 વાગ્યા સુધી તો વઢાઈ જશે રાયડો। હવે તો એ હે પાછળ એક જ ધોર્યો હોય પછલા ભાગનો એક ધોર્યો ને માથે થોડાક પાટિયા હશે પાછળવાળો જે કે જો બધા વાટે। અને જો આ બાજુ તો બધો વઢાઈ ગયો। એક આ ભાગ બાકી હતો તો એ તો અત્યારે વઢાઈ ગયો। બાકી તો આ બધું તો કાલે જ પૂરું થઈ ગયું હતું વાઢવાનું। मानसे तो चाय पी ली थी अने हवे आपे आवी गए बापा हारू पप्पा हारू चाय लईने केम के बापा मगफड़ी में पानी वारे जो हवे तो हवे आ 4-5 पाटिया ज रह्या है बाकी तो पी गए। आगळ बे धोरी आए बपोरे पी जशे आज तो आगळ बे धोरी रह्या ने अत्यारे 4-5 पाटिया उतण में आपी दीधो तो ने लई वाटी लीधो हजी कलाक खण लागशे 11 वाटी ली 11-11:30 वाटी देशे 11:30 न थाय 11 बराबर ने 11 ज वागशे। हां हजी 11 वाटी ने पछे छूटा भले नंदलाल भाई एनी आवे नहीं लेबर ने तेड़ी जाय। हां आपणे उतळो ज आपी दीधो तो जई वाटी ले दई छूटा એટલે 11 વાગે વાટી લેતો જવા કાલે એમ તો વાટે તો અડધો જો સામે વાટે लेबर है भाई नंदलाल भाई नहीं जोरदार काम करे भूतड़ी होय तो कन्हैयानगर में आवे कन्हैयानगर भावे हाथे कदी मन लागे जेवे जेवी काटी भूतड़ी गमे पार हेलो चाय पी ले आपे हां चाय पी ले હવે નક ચાય ઠંડી થઈ જશે। આજે અત્યારે પવન બહુ નીકળ્યો કાલે હતો આજે વધારે રાતે ટાઢ ઉઠી પડે એ વાંધો નથી વધારે ટાઢ હોય તો જાગવું માથે જાગવું જ પડે પણ ભૂંડડા આવે એટલે પડે જો આજ તો ભૂંડડા નથી આયા એકાદી 2 વાર જ આયા તો પછી જ નતા આયા પેલા જ આવી ગયા હા પછી આયા નતા 7 વાગે આયા પછી કે ક્રિયા જાગતી હતી તઈ માં આવી ગયા ખબર નહીં હોય ના ના હું જાગતી હતી તઈ નતા આયા ઈ મને નકી દે જાગતી ખવરાવી દીધો હોય ના ના એમ તો હું 4-4 5-5 મિનિટે ભરતી કરતી હતી વરી ટીટોડિયું બોલે ને પછી હું ગાંઠિયા ખાતા ને ભાવનગરી ગાંઠિયા ખાઈને હોઈ ગયા પછી તમારો વારો હતો જાગવાનો નીંદર જ નથી આવી આખી નીંદર જ નથી કેમ કે 2 વાગ્યા તો થાય આજ થઈ ગયો તારો થઈ ગયા કાટો પણ પેલા મુતારે એક બીજા હા પાછો તો રોહિત ભાઈ આયો તો तो मित्रों जो पप्पा यहाँ का करे હવે આપણે પપ્પાને જ પૂછીએ કે શું કરે। અહીંયા આ ભૂતળીનો એટલો પાટિયો હોય ને આરીમાં રહી ગયો હજી તો ખોટું ખડ થશે એમ જ પાણી તો અમે આપણે પાવું પડશે મૂકવું પડશે કેમ કે અહીંયા સુધી ઓર આવી ગઈ અહીંયા થઈ જાવ એટલો આમ ગારો વચ્ચે આમ નાખી દીધો વચ્ચે પાછો વખેડો હતો વખેડાનો વાંધો ના આવે એટલે આમાં દાણા અત્યારે રેડી દઈ દવા વાર અમે આપણા કને પડ્યા મગફળીના દાણા એટલે ને કાટલું પટ છે વધારે તો હે નહીં અહીંયા છે તો અહીંયા સેટો આમ ત્રાહો થઈ ગયા એટલે એટલું રહી ગયું હે તો ભેગા અમે આમાં પાણી તો આવશે જ પાણી આવશે એટલે ખડ થશે અને કાંઈ હશે નહીં વાવેલું તો આપે અડધું નહીં પાછા ખડમાં એટલે આમ મગફળીના દાણા રાખી બીજ રાખી દે અમુક ઉગે તો એમ થાય ને કે હે મગફળી વાવેલી એટલે આપણે નીંદી નાખી એટલે લીટા કરીને આજુ પાછળ નાખી દઈએ દાણા દાણા અમે આપણા ઘરે પડ્યા
આમ માફ થઈ રહ્યા હરખો 9 ઇંચનો. એક લ્યો કે બે એક ઊભા થઈને પગ દીધી આવો. જો આવી રીતના રેડી દઈ પછી ઉપરથી રેતી વાળી દેશું. તો થઈ રહ્યું છે. તો ઉગી આવશે. તો હાલે નામ હાલે હાલે. તો મિત્રો અત્યારે વાગી ગયા રાતના 9 અને જો આપણો રાયડો તો વઢાઈ અને કમ્પ્લીટ થઈ ગયો હોય અને હવે તો આપણી રોડનું જે કામ છે ભૂંડળીની ચોખ્ખી રાખવા આવવાની મગફળીમાં એટલે એ કામ આપણે કન્ટિન્યુ ચાલુ છે. અને જો અત્યારે 9 વાગી ગયા અને પપ્પાની વિધિ ત્યાં વિયારું કરે અત્યારે કેમ કે ભૂંડળા આવે અને ભૂંડળા વહેલા જ આવી જાય એટલે અહીંયા કણે કોક ને કોક રખવાડા માટે ખપે. અને જો પપ્પાની વિધિ તો વાહે વિયારું કરવા આવે ત્યાં તો ત્યાં બધું વાહે અહીંયા વિયારું કરી જાય ભૂંડળા. તમારે ભૂંડળામાં વાળું કરી જાય એમ. હા એટલે આજ આપણે જો આ ફોક્સ લગાવી દીધી હે. આ બાજુ બલ્બ નાખી દીધો આ બાજુ ફોક્સ નાખી દીધી તો અંજવાળું થાય ને ફરક પડે. હા તોય અત્યારે જો એ થોડીક વાર ફોક્સ લાઈટ ચાલુ કરવા ગયા એટલી વારમાં 4-5 પાટિયા ખોદી નાખ્યા. ત્યાં જલે આવે ભૂંડળા પડ્યા જેટલા હે ને 10-15 એટલે આજે વિયારું એટલી હે કેમ કે હજી તો ઘરે આવે ત્યાં સુધી પાછળ ભૂંડળા આવી જ જાય એટલે ઘરે આવે ત્યાં સુધી વાહે ત્યાં જ ખોદી જાય તો એ 10-15 મિનિટ રહે એટલે થોડીક વારમાં જે 6-7 પાટિયા ત્યાં જ ખોદી જાય. આજે જે સાંજે આવ્યા હતા 7-7:30 એ 6-7 પાટિયા તો ખોદી ગયા. સામે જો પાછી શેલડી એ સામે અને આ બાજુ હજી ઘઉં હવે રાયડો હતો એ તો વઢાઈ ગયો એટલે આ બાજુથી નથી આવતો હવે આ બે સાઈડ વધી ગઈ અને આવા જેવી એટલે એ બે સાઈડથી આવે. ધીમે ધીમે તાપણી કરી નાખો ચાલુ. હાલો તાપણી કરી આપે. હલો મમ્મી તાપણી કરી. અને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી રાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. આવજો બધા.